હલો, ચા અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો આજે આપણે ઓપરેટર્સ વિશે જાણશું. તમે વિચારો, કમ્પ્યુટરને કઈ રીતે ખબર પડતી હશે કે આ મારે પ્લસ કરવાનું છે ઓર આ વેલ્યુ આના કરતાં નાની છે એવું મારે ચેક કરવાનું છે. તો ત્યાં પિક્ચરમાં આવે છે ઓપરેટર્સ. સો ઓપરેટર્સ જે છે એ આજે આપણે આજના લેક્ચરમાં ભણીશું. ઓકે, સો વોટ ઇઝ ઓપરેટર? Operator are a special symbol that perform a specific operation on a variable and values. બરોબર? સિમ્બોલ મતલબ આવી રીતે જે ABCDમાં નો આવે, 1 to 0માં નો આવે, એ સિમ્બોલ. ઓકે, સો એ શું કરે? પરફોર્મ અ સ્પેસિફિક ઓપરેશન, મતલબ કાંક કરે છે, લાઈક પ્લસ તો બે વેલ્યુને વત્તા કરે, સબસ્ટ્રેક્શન તો માઇનસ કરે, પહેલી વેલ્યુ માંથી બીજી વેલ્યુ માઇનસ કરે, મલ્ટિપ્લિકેશન મતલબ ગુણાકાર કરે. તો ઓન ધ વેરિયેબલ આપણે આપીએ તો વેરિયેબલ ઉપર કરશે, ડાયરેક્ટ વેલ્યુ આપીએ તો વેલ્યુ ઉપર કરશે. સમજ્યા આટલું? હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આજે આપણે ફાઇલ નથી લેતા, આપણે ડાયરેક્ટ આઈડિયલીમાં કરશું. બરાબર? જો પહેલાં તો આપણે સરવાળો કઈ રીતે કરીએ, હું આવી રીતે ડાયરેક્ટ કરું. બરાબર? તો 30 આવ્યા. બરાબર? તો અમે શું કર્યું? ડાયરેક્ટ વેલ્યુ ઉપર સરવાળો કર્યો. બરાબર? હવે જો હું આવી રીતે કરું, બરાબર, તો એમાં આપણી પાસે 10 છે, બીમાં આપણી પાસે 20 છે. હવે હું A પ્લસ બી કરું તો મને 30 મળ્યા. તો આ વેરિયેબલ ઉપર થયો. બરાબર? તો મેં અત્યારે કીધું ઓપરેટર્સ આર સ્પેશિયલ સિમ્બોલ that perform a specific operation on either variable, જો વેરિયેબલ A અને B, ઓર વેલ્યુ, મતલબ ડાયરેક્ટ મેં 10 અને 20 આપ્યા E. ઓકે, સો પાયથનમાં છે ઘણા બધા, લાઈક 6 કેટેગરી, મેઇનલી 6 કેટેગરી જે આપણા કામમાં આવશે. હજી ઘણી બધી છે પણ મેં અહીંયા 6 લીધી છે. સો એરિથમેટિક, અસાઇનમેન્ટ, રિલેશનલ જોઈએ આપણે. બરાબર? પહેલાં એરિથમેટિક, જો વત્તા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. બરાબર? આ 4 જોઈ લઈએ આપણે પહેલાં. તો મારી પાસે એમાં 10 છે અને બીમાં 20 છે, તો વત્તા તો આપણે જોઈ લીધું A પ્લસ બી. બરાબર? 30 આવ્યા. A માઇનસ બી. બરાબર? 10માંથી 20 ગયા એટલે -10 આવ્યા. A ગુણ્યા બી 200, 10 ગુણ્યા 20 200 આવશે. બરાબર? A ભાગ્યા બી 0.5. ઓકે, સો આ જે છે એ આપણે રેગ્યુલર મેથ્સ જે છે એ છે. પછી છે ફ્લોર ડિવિઝન. હવે ફ્લોર ડિવિઝનમાં છે ને એવું છે કે એ તમને પોઈન્ટવાળી વેલ્યુ નહીં આપે. જો અહીંયા જો મેં A ડિવાઈડ બાય બી કર્યું તો 0.5 એકચ્યુઅલ વેલ્યુ આવશે. અમારે પોઈન્ટ પછીની વેલ્યુ નથી જોતી. બરાબર? આપણે રાઉન્ડ અપ ન કહીએ એવું જોવે છે, તો એ મને નહીં આપે પોઈન્ટ પછીની વેલ્યુ, એ મને જો ડાયરેક્ટ 0 આપે છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, એમાં હું કરી નાખું 50 અને બીમાં હું કરી નાખું 25. ઓકે, તો 2 આવવા જોઈએ, 2 આવ્યા. બરાબર? તો 2.0. ઓકે, હવે A ડિવાઈડ બાય બી કરીએ, 2 આવ્યા. બરાબર? આવી રીતે એ આ જે છે ભાગાકાર જે છે એ પોઈન્ટમાં વેલ્યુ આપશે. બરાબર? ભલે 0 હશે તોય. અને આ જે છે એ ડાયરેક્ટ આપશે. બરાબર? આગળ વધીએ. પછી છે મોડ્યુલસ. મોડ્યુલસ એટલે આપણે ખબર છે ભાગાકાર કરતા નાનપણમાં, તો ત્યારે કેવું હતું, એ કોઈ ઉપર જે એકચ્યુઅલ વેલ્યુ હોય અને એ કોઈ શેષ જે આપણે નીચે વધે. બરાબર? જેમ કે 2 ભાગ્યા 13 કરીએ. બરાબર? તો 2 છક 12 થાય અને 2 છક 12 એટલે 13માંથી 12 જાય તો 1 વધે, તો એ શું થયું? શેષ થઈ. તો એ મોડ્યુલસ જે છે એ તમને શેષ રિટર્ન કરશે. બરાબર? આપણે જોઈએ. જો ફોર એક્ઝામ્પલ, આજે આપણે આવી રીતે ભાગાકાર કરતા. બરાબર? અહીંયા મારી પાસે 13 વેલ્યુ છે. બરાબર? અને અહીંયા મારી પાસે 2 વેલ્યુ છે. તો આપણે શું કરીએ? 2 છક 12 એમ, 2 છક 12. બરાબર? અને અહીંયા હું 12 મૂકી દઉં. એટલે અહીંયાથી માઇનસ થાય. બરાબર? માઇનસ થશે અને 1 વધશે. તો ભાગાકાર જે આપણે કરશું, આપણે આ જે કરશું આ અથવા આમ, બરાબર, તો મને શું રિટર્ન કરે છે? આવડું આ 6 રિટર્ન કરશે. બરાબર? પણ જો હું મોડ્યુલસ કરીશ તો મને આ રિટર્ન કરશે. જો
એ ઇક્વલ ટુ 13, બી ઇક્વલ ટુ 2. હવે એ ભાગ્યા બી કરું 6.5, બરાબર, કારણ કે આ મને રાઉન્ડ ઓલી પોઈન્ટવાળી વેલ્યુ રિટર્ન કરશે. આ કરી આપણે જો 6, તો અહીંયા મેં કીધું આ 6 રિટર્ન કરશે, બરાબર. હવે જોઈએ આપણે મોડ્યુલસ એ મોડ્યુલો બી, તો મને 1 રિટર્ન કરે છે, જે શેષમાં વધ્યું હોય એ જ મને રિટર્ન કરે, બરાબર. સો આ મોડ્યુલો. હવે આપણે જઈએ એક્સપોનેન્શન, મતલબ આપણે ઓલું ન કરતા આવી રીતે બેની, બરાબર, પછી અહીંયા 2 ઘાત, બરાબર. તો આપણે શું કરીએ, 2 વાર લખીએ. ફોર એક્ઝામ્પલ 2ની, બરાબર, 3 ઘાત છે, બરાબર. તો આપણે શું કહીએ 2 ગુણ્યા 2, તો આવી રીતે, બરાબર. સો આ જે છે એક્સપોનેન્શન એ કામ કરે. તો હવે 2ની 2 ઘાત એટલે કેટલી આવે, 2 દુ 4 આવે, બરાબર, અને 2ની 3 ઘાત 8, બરાબર. જોઈએ, સો અત્યારે હું ડાયરેક્ટ વેલ્યુ ઉપર કરું છું. 2ની 2 ઘાત, બરાબર, તો 4 આવ્યા, 2ની 3 ઘાત 8 આવ્યા, બરાબર. સો આ છે આપણું બેઝિક જે મેથ છે એ, બરાબર. પાયથનમાં આટલા એરિથમેટિક ઓપરેટર છે. પછી આવે છે અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ એટલે અસાઇન કરવું, બરાબર. એટલે એક તો આપણે અસાઇનમેન્ટ યુઝ કરીએ જ છીએ, એ ઇક્વલ ટુ 10. તો આજે બરાબરની સાઇન લખી એનો મતલબ શું થાય, 10 જે છે એ એમાં જશે, બરાબર. સો એન્ટર આપ્યું એટલે હવે જો એમાં 10 આવી ગયા, એ ઇક્વલ ટુ 20 આવે, જો એમાં 20 આવ્યા, બરાબર. સો એવી રીતે. સો પહેલો અસાઇનમેન્ટ ઓપરેટર થયો. પછી વત્તા ઇક્વલ ટુ, એનો મતલબ એમ થાય કે એમાં મારી પાસે અત્યારે કેટલી છે, 20 છે. જો હવે હું એમ કરું એ વત્તા ઇક્વલ ટુ 30. હવે જો મેં ખાલી વત્તા ખાલી ઇક્વલ ટુ લખ્યું હોત તો એમાં 30 આવી જાત, પણ હવે હું એન્ટર કરું છું, જો એની વેલ્યુ 50. એટલે આનું મતલબ શું થયું ખબર છે, એ ઇક્વલ ટુ એ પ્લસ 30. આનું મતલબ આ એ પ્લસ ઇક્વલ ટુ 30નો મતલબ આ થયું, બરાબર. એટલે એમાં જેટલી વેલ્યુ છે એની અંદર 30 નાખો, એવી રીતે સમજાણું. સેમ માઇનસ માટે બી છે, બરાબર. સેમ ગુણાકાર, ભાગાકાર, પછી આ ઓલું શું કહેતા હતા આપણે એને, ફ્લોર ડિવિઝન, બરાબર, મોડ્યુલોસ અને એક્સપોનેન્શન. તમે આ બધું ટ્રાય કરજો. આપણે એકાદું આમાંથી ટ્રાય કરીએ, આનું ટ્રાય કરીએ, બરાબર. જો એમાં મેં 2 નાખ્યા, બરાબર, તો એ મોડ્યુલા ઇક્વલ ની 2 ઘાત 3, બરાબર. જોઈએ કેટલા આવે છે, 8, બરાબર. 2ની ઉપર 2ની 3 ઘાત છે, એવી રીતે છે. સો 8 આવ્યું. મતલબ આનું મતલબ શું થશે, એ ઇક્વલ ટુ એ 3. તો એની વેલ્યુ શું છે, 2 છે, બરાબર. એટલે અહીંયા આવશે 2, બરાબર. આની જગ્યાએ આવશે 2, આવી રીતે, કારણ કે એમાં મારી પાસે 2 હતા, બરાબર. એટલે પહેલાં જે છે એ વર્ક પતાવી લો, પછી અસાઇન કરો, બરાબર, કારણ કે અસાઇન કરવાનું છે. એટલે જો ફોર એક્ઝામ્પલ એમાં 10 છે, બરાબર. હવે મેં શું કહ્યું, એ વત્તા ઇક્વલ ટુ 10. તો આનો મતલબ શું થયું, એ ઇક્વલ ટુ એ પ્લસ 10, બરાબર. તો પહેલાં એમાં જેટલી વેલ્યુ છે 10 એ, અને આ 10 એટલે ટોટલ 20. હવે 20 જે છે એ એને અસાઇન કરો, એવું મતલબ થાય આનું, જો, બરાબર. તો આ તમે પ્રેક્ટિસ કરજો. પછી છે કમ્પેરિઝન રિલેશનલ ઓપરેટર્સ. આ જે છે એ ઇફ એલ્સ કન્ડિશનમાં આવશે મોસ્ટલી. હવે કમ્પેરિઝનનો મતલબ કે એકબીજાથી કમ્પેર કરવાનું, બરાબર, વેરિયેબલ્સ અથવા વેલ્યુઝને, બરાબર. એ ઓલવેઝ જે છે ને એ ટ્રુ ફોલ્સ રિટર્ન કરશે, ચેક કરશે, બરાબર. હવે જો હું ડાયરેક્ટ વેલ્યુ ઉપર કરું છું, બરાબર, 10 જે છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 11. હવે જે 10 અને 11 બંને સેમ છે, હા કે ના, તો જો ફોલ્સ રિટર્ન કર્યું, બરાબર. હવે જો 10 ઇક્વલ ટુ 10 તો ટ્રુ રિટર્ન કર્યું, બરાબર. એટલે 10 જે છે એ 10 જેવા છે કે નહીં એમ. આ મોસ્ટલી જો કઈ રીતે યુઝ થાય, એ 10, બરાબર, બી 20,
તો હું એમ લખ્યું એ ઇક્વલ ટુ બી, બરાબર. તો ફોલ્સ આવ્યું, કારણ કે 10 આની જગ્યાએ આવશે અને 20 આની જગ્યાએ, તો 10 ને 20 સેમ નથી, તો ફોલ્સ આવશે એવી રીતે. પછી નોટ ઇક્વલ ટુ, આ જે છે એ આના કરતાં ઊંધું, મતલબ ઇક્વલ ટુ કરતાં ઊંધું. તો હવે જો ઇક્વલ ટુમાં અહીંયા ફોલ્સ આન્સર આવ્યું ને, કારણ કે 10 અને 20 સેમ નથી, બરાબર. તો અહીંયા આપણે આનું ઊંધું મતલબ ટ્રુ આવશે, આમાં ટ્રુ, બરાબર. હવે જો આ જે છે આનું મતલબ શું થાય, નોટ ઇક્વલ ટુ મતલબ કે એ અને બી સરખા નથી, તો કે હા નથી એમ, કારણ કે એમાં 10 છે, બીમાં 20 છે, તો સરખા નથી એમ, બરાબર. પછી ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ, મતલબ કે એ ઇઝ ગ્રેટર દેન બી, મતલબ 10 જે છે એ 20 કરતાં મોટા છે, હા કે ના. જો ફોલ્સ આવ્યું એટલે શું થયું હશે, અંદર એમાં 10 છે, બીમાં 20 છે, તો આવી રીતે થયું હશે, જે ખોટું છે, કારણ કે 20 મોટા છે, બરાબર. સેમ અહીંયા હવે જો એ ઇક્વલ, હું એમ લખું, જો એ ઇક્વલ ટુ 10, બરાબર, અને બી ઇક્વલ ટુ 10, બરાબર. હવે જો એ ઇઝ ગ્રેટર દેન બી, બરાબર, તો ફોલ્સ આવ્યું, કારણ કે એ બંને સેમ છે. તો મારે એમ ચેક કરાવવું, કાં તો એ ગ્રેટર છે, કાં તો એ ઇક્વલ ટુ છે, મતલબ બંને સેમ છે, તો ટ્રુ આવ્યું, કારણ કે 10-10 છે, કારણ કે ગ્રેટર દેનવાળી કન્ડિશન અહીંયા ખોટી પડી, પણ ઇક્વલ ટુ તો છે ને, અહીંયા 10-10 બંને ઇક્વલ તો છે ને એમ, બરાબર. તો આ તમે ટ્રાય કરજો. પછી લોજિકલ ઓપરેટર્સ આવે છે, બરાબર. આ લોજિકલ ઓપરેટર, મેમ્બરશિપ ઓપરેટર અને આઈડેન્ટિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. બાકી તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે છે એ ભણશું. બાકી તમને જે મેં આજે ઓપરેટર્સ